તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે દાખલો ગણીએ છીએ ધોરણ 9 માટે અવયવ પાડો 1/8 એની 3 ઘાત વત્તા 1/125 b ની 3 ઘાત છે. તો પહેલા તો આપણે ઘન કરી દેવાનો, બંને સંખ્યાનો કૌંસ કરીને ઘન કરી દેવાનો. એટલે એકનો ઘન, આમ ઘન હોય એનું ઉલટું ઘનમૂળ કરવાનું. એકનું ઘનમૂળ, ઘન શું અને ઘનમૂળ શું તો થોડું તમને બાજુમાં સમજાવું. 1 × 1 × 1 કરો એટલે 1 × 1 એટલે આમ બોલીએ તો ઘન થયો. એકનો 3 વખત કરે એટલે એકનો ઘન થઈ ગયો કહેવાય. અને આ રીતે જોઈએ તો એકના ઘનમૂળ એટલે 1 થયો. દાખલા 2 × 2 × 2 × 2 કરું તો 2 × 2 4 × 8 એનો 2 નો ઘન આ રીતે ઉલટું બોલે તો ઘન. અને આ બાજુ બોલીએ તો ઘન મૂળ બોલવાનું. એટલે કે 2 નો ઘન 8 અને 8 નું ઘનમૂળ 2 આ રીતે. તો હવે અહીંયા 8 છે, 1 એટલે 1 નો 1 જ થશે બરાબર. તમે આ રીતે એકાદ બે વાર એક્સ્ટ્રા કરવું હોય તો 1 × 1 × 1 કરી શકો છો. પછી અહીંયા છે 8 છે તો 2 × 2 × 2 કરી શકો છો. ઠીક છે. હવે અહીંયા a નો ઘન અહીંયા રાખવો પડશે ત્યાં સુધી. અને પછી 1 છે તો 1 × 1 × 1 કરવો પડશે. અને 25 એટલે 5 × 5 × 5 કરવા દેવો પડશે. એટલે અહીંયા b નો ઘન. હવે આપણે પૂરેપૂરો ઘન લેવાનો. એનો 1 નો ઘન આ થયો અને 2 નો ઘન એટલે 2 3 વખત 2 × 2 × 2 થઈ ગયા 8. એટલે અને અંદર હવે એ લાવી દેવાનો. ઠીક છે. અને હવે અહીંયા પણ 1 નો 1 જ થાય, 5 એટલે 5 છે એટલે એનો ઘન કરવાનો 5 3 વખત 5 × 5 × 5 125 થઈ જાય. અને b અંદર મૂકી દેવા. હવે અહીંયાથી આપણને ઘનનો નિયમ યાદ આવવો જોઈએ. ઘનનો નિયમ પરીક્ષામાં હંમેશા નિયમો યાદ આવવો જોઈએ. તો આપણે ઘનનો નિયમ છે a + b એનો a નો ઘન અને b નો ઘન, આવો એક નિયમ છે. ઠીક છે. હવે a નો ઘન અને b નો ઘન, આનો નિયમ શું થાય તો કે a + b એક વખત મૂકવાના. 3 માંથી એક વાર આવી ગયો, કેટલી વાર બાકી રહ્યા? 2 વાર. અહીંયા 3b છે એમાંથી એક વાર b આવી ગયો, કેટલી વાર રહ્યો? 2 વાર. આ થઈ ગયું. અને હવે આ બંનેનો અંદર a અને b ગુણાકાર કરવાનો અને વત્તા વત્તા મૂકી દેવાનો. ઓછા હોય તો બધું ઓછા ઓછા, વત્તા હોય તો બધું વત્તા. આ નિયમ યાદ રહેવો જોઈએ. આ નિયમ પ્રમાણે ઉપરલાને ગોઠવવાનો. તો બરાબર ના બરાબર કરવાના. a એટલે આ આખા પદને a કહેવાય અને આખા પદને b કહેવાય. તો પહેલા શું કર્યું? a એટલે કોણ તો કે 1/2a વત્તા b એટલે કોણ તો કે 1/5b થઈ ગયું. એટલે આ એક આખો પતી ગયો. હવે આ બાજુની વાત કરીએ. આ બાજુ તો અહીંયા શું આવશે? a એટલે કોણ 1/2 a નો વર્ગ વત્તા ફરી a એટલે કોણ a/2 a, b એટલે કોણ a/5b અને છેલ્લું b નો વર્ગ એટલે કોણ તો b નો વર્ગ 1/5b એનો વર્ગ. બોલો આટલે સુધી. હવે શું થાય? આ રકમ છે એને કૌંસ છોડી દઈએ તો એનું કશું થશે નહીં. એટલે એની એ જ મૂકી દેવા નહીં, ખાલી એનો મોટો કૌંસ છોડી દેવાનો. નાના કૌંસમાં આવી ગયું. હવે આની સાથે 1 2 વખત, હવે 1 2 વખત એટલે 1 × 1 1 જ થાય. અને 2 2 વખત 2 × 2 2 2 વખત એટલે 2 × 2 4. અને એ પણ 2 વખત 1 × 1 એટલે a નો વર્ગ થાય. વત્તા આમાં ગુણાકાર, કૌંસ એટલે ગુણાકાર, ઉપરલાનો ઉપરલા જોડે ગુણાકાર, નીચેનાનો નીચેનાનો ગુણાકાર. તો 1 × 1 એટલે 1, 2 × 5 એટલે 10. a અને b એ બંને પડી રહ્યા તો આપણે એ મૂકી દેવાનું. અને છેલ્લું પદ 1 નો વર્ગ, ફરી 1 નો વર્ગ 1 × 1 એટલે 1 અને 5 નો વર્ગ એટલે 5 2 વખત 5 × 5 પાયો 25 અને છેલ્લે કોણ વધ્યો? b નો વર્ગ. તો b × b એટલે b નો વર્ગ થઈ ગયો. હવે આ બધી સંખ્યામાં આપણને દેખાય છે કાંઈ ઉડતું છે નહીં, એટલે આ જ આપણો જવાબ થશે. ફરી એકવાર સમજાવી દઉં. જ્યારે આવી રકમ આલેલી હોય, ઘન આલેલો હોય ત્યારે શું કરવાનું? એક કૌંસ કરવાનો અને ઘન એટલે એકની એક સંખ્યા 3 વખત મૂકવાની. 2 × 2 × 2 એટલે 8 થાય. 1 × 1 × 1 અને 125 એટલે 5 × 5 × 5. ઠીક છે. હવે એને કૌંસમાં કરીએ ત્યારે એનું ઘનમૂળ થઈ જાય. એટલે એક જ વાર એ સંખ્યા મૂકવાની. મૂકી દીધા પછી આપણો નિયમ આપણે યાદ રાખવો પડે કે a નો ઘન વત્તા b નો ઘન એટલે 1 વત્તા b, a વત્તા b, a નો વર્ગ વત્તા ab વત્તા b નો વર્ગ.
જ્યાં a છે ત્યાં a ની રકમ મૂકવાની અને જ્યાં b છે ત્યાં b ની રકમ મૂકવાની. પછી a નો વર્ગ એટલે a ની રકમ મૂકીને પાછો પર વર્ગ કર્યો. a એટલે a ની સંખ્યા, b એટલે b ની સંખ્યા, b નો વર્ગ એટલે b ની સંખ્યાનો વર્ગ. આ બેઠી સંખ્યા મૂકી દેવાની, કારણ કે કાંઈ થાય એવું નથી. એક બે વખત હોવાને કારણે 1 ગુણ્યા 1 1 થાય, બે વખત એટલે 2 દુ 4 થાય, a નો વર્ગ એટલે અહીંયા થયો. 1 ગુણ્યા 1 એટલે 1 થયા, 2 પંચા 10 એટલે 10 થયા, a અને b થઈ ગયા. એક બે વખત કરે એટલે એને 5 બે વખત એટલે પાયો 25 અને b પણ 2 વખત b નો વર્ગ. આ આપણો જવાબ.